પેટા ચૂંટણીના પરિણામો આજે સામે આવ્યા। ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હર્ષદ પરમાર છે તેમની જીત થઈ અને કોંગ્રેસના ઉમેદવારની કારમી હાર થઈ છે। કોંગ્રેસના ઉમેદવાર છે તેમનું નિવેદન પણ સામે આવ્યું છે અને કેટલા મતોની સાથેથી હર્ષદ પરમારની જીત થઈ છે તેની વાત આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં થોડા સમય પહેલા સ્થાનિક સ્વરાજના ચૂંટણીના પરિણામો સામે આવ્યા। પરિણામ છે તે ભારતીય જનતા પાર્ટીના તરફેણમાં હતા। ત્યારે હવે ઉમરેઠમાંથી પણ કંઈક એવા જ દ્રશ્ય સામે આવ્યા છે। આણંદની ઉમરેઠ વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર હર્ષદ પરમારનો વિજય થયો છે। કોંગ્રેસના ઉમેદવાર ભૃગુરાજસિંહ ચૌહાણની કારમી હાર થઈ છે। ભાજપના ઉમેદવાર હર્ષદ પરમારનો 30,500 મતોથી લીડ મેળવીને તેમનો વિજય થયો છે અને ભાજપના જે ધારાસભ્ય તત્કાલીન ધારાસભ્ય હતા ગોવિંદ પરમારના નિધન બાદ આજે બેઠક છે તે ખાલી પડી હતી ને બાદ ભારતીય જનતા પાર્ટીએ આ વખતે એક નવી રણનીતિ અપનાવી હતી। જે ગોવિંદ પરમાર જેમનું નિધન થઈ ગયું હતું, જે આ બેઠકના ધારાસભ્ય હતા, એમના જ દીકરા એટલે કે હર્ષદ પરમારને ટિકિટ આપવામાં આવી હતી અને અંતે લગભગ 30,500 મતોના લીડથી હર્ષદ પરમારનો વિજય થયો છે અને એની જ સામે જે કોંગ્રેસના ઉમેદવાર હતા ભૃગુરાજસિંહ ચૌહાણ તેમની હાર થઈ છે એવી પણ માહિતી સામે આવી રહી છે। જો કે ભૃગુરાજસિંહ ચૌહાણ દ્વારા એવું પણ કહેવામાં આવ્યું હતું કે આ વખતની ઉમરેઠની જે બેઠક હશે એના ઉપરથી કોંગ્રેસ જીતીને જે ખાસ કરીને પોતાનો પાયો નાખશે, પણ ક્યાંક ને ક્યાંક અહીંયા પણ કોંગ્રેસની કારમી હાર થઈ છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ આપણે જોયું હતું કે કોંગ્રેસનું પ્રદર્શન ખૂબ જ નબળું રહ્યું હતું, ત્યારે હવે ઉમરેઠમાંથી પણ કંઈક આવા જ દ્રશ્યો સામે આવ્યા છે। સૌથી પહેલા તો કોંગ્રેસની જે હાર થઈ છે એ બાદ ઉમેદવાર ભૃગુરાજસિંહ ચૌહાણ દ્વારા શું કહેવામાં આવ્યું છે તે સાંભળીએ। हिंदी जी सर, बताएं खासकर क्या जो परिणाम आए क्या कहेंगे? ये जो रिजल्ट आए हमारी जो अपेक्षा थी उससे विपरीत है और इसलिए ये पूरा ईवीएम पे हमें पूरी शंका है। तो मैंने इलेक्शन ऑफिसर को भी बताया, लिखित में भी अर्जी की है कि हमें जो परिणाम मिला है लोगों की जो अपेक्षा थी, लोगों ने जो हमें उत्साह से वोट दिया था उसके विपरीत परिणाम आए और इसी के लिए पूरा ईवीएम जिम्मेदार है। आधार क्या है आपका, आप जो ईवीएम के बारे में बता रहे हैं? सब ईवीएम में हमने देखा कि जो इसकी बैटरी है 99%, कई ईवीएम में तो 100% बैटरी बता रही थी। तो इसका मतलब सीधा होता है कि ईवीएम यूज हुआ है तो इसकी कंजम्पशन कम से कम 20% 30% होनी चाहिए। उसकी बजाय 99% जो बता रही है, इसी शंका हमें दृढ़ हो रही है। इसीलिए हमें पूरा ईवीएम पे जो भरोसा बिल्कुल नहीं रहा है। मतदान का मैं आभार मानता हूँ। उन्हें तो मतदान हमारी फेवर में किया था, लेकिन ईवीएम की वजह से ये परिणाम विपरीत आए। आगे आप क्या कार्यवाही करोगे? हमने इलेक्शन कमीशन में दिया है और कोर्ट की कार्यवाही भी करेंगे। कोर्ट से भी करेंगे। વાત કરવામાં આવે ઉમરેઠની તો ઉમરેઠનું રાજકારણ છેલ્લા ઘણા સમયથી ગરમાયું હતું, કારણ કે ચૂંટણી આવી હતી ત્યારે આપણે જોયું હતું કે ભારતીય જનતા પાર્ટીના ઘણા બધા નેતાઓ દ્વારા અહીંયા પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો હતો। એની સામે કોંગ્રેસ દ્વારા પણ એટલી જ મહેનત કરવામાં આવી હતી, પણ અંતે આ બેઠક ઉપરથી ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવાર છે હર્ષદ પરમાર તેમની જીત થઈ છે। ભારે લીડની સાથે તેમની જીત થઈ હતી। શરૂઆતથી જ ક્યાંક ને ક્યાંક ભાજપ તરફી વલણ જોવા મળ્યું હતું અને કોંગ્રેસ શરૂઆતથી જ ક્યાંક પાછળ ચાલી રહ્યું હતું, એટલે કે ઉમરેઠની જનતાએ ફરી એક વખત ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવાર છે એમના પર વિશ્વાસ મૂક્યો છે, એમને હવે સત્તા આપી છે। જોવાનું રહેશે કે આગામી સમયમાં ઉમરેઠના કામ થશે કે કેમ, કારણ કે એક તરફ જ્યારે અહીંયા ઓબીસી જ્ઞાતિ સમીકરણને પણ ખૂબ જ મહત્વ માનવામાં આવે છે, ત્યારે હવે ઉમરેઠનું જે પરિણામ સામે આવ્યું છે તે ભારતીય જનતા પાર્ટીના તરફેણમાં આવ્યું છે। હર્ષદ પરમાર છે તે ઘણા સારા મતોથી જીતી પણ ગયા છે અને કોંગ્રેસની અહીંયા કારમી હાર પણ થઈ છે। જોવાનું રહેશે કે હવે આગામી સમયમાં શું નવાજૂની થાય છે। આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।